લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર અને જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ શહેરના આંતરિક બ્રિજ હવે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે। વડોદરામાં કુલ 7 જગ્યાઓને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવી છે। આ વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 42 ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં 26 વ્યક્તિના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે। શહેરમાં અકોટા બ્રિજ, ફતેગંજ, પંડ્યા બ્રિજ, ડભોઈ ચોકડી વિસ્તારોને અત્યંત જોખમી માનવામાં આવ્યા છે। અકસ્માતનું પ્રમાણ ઘટાડવા આરટીઓ અને એન્જિનિયરો દ્વારા આ બ્લેક સ્પોટની મુલાકાત લેવામાં આવશે। અકસ્માત પાછળના કારણો જેવા કે રોડની ડિઝાઇન, સાઇનબોર્ડનો અભાવ કે વાહન ચાલકોની બેદરકારીની તપાસ કરી જરૂરી સુધારા કરવામાં આવશે। દરમિયાન અટલ બ્રિજ ઉપર અકસ્માતો અવારનવાર થતો હોય છે। જે અકસ્માતોના બનાવમાં આજે અટલ બ્રિજ ઉપર જે અકસ્માત થયો હતો, જેમાં આગળ જતી એક ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં પાછળ આવતી ગાડીને સાઈડમાં અથડાતા પાછળથી આવતી ગાડી આખી પલટી ખાઈ ગઈ હતી, જેમાં વાહનને નુકસાન પહોંચ્યું હતું। ગેંડા સર્કલથી ગોત્રી જતા મિતુલભાઈની ગાડી પલટી ખાઈ ગઈ હતી। સમગ્ર અકસ્માતના બનાવની મિતુલભાઈએ પોલીસને જાણ કરી હતી। સદનસીબે અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું।